હેલો મિત્ર, તો આજે આપણે જાણીશું કે યુટ્યુબ પર એક નવી ચેનલ બનાવવા માટે તમારે શું શું જરૂર પડશે, સાથે સાથે એક નવી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો પૂરો જોશો તો તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમને હું A to Z સેટિંગ્સ તમને બતાવી દઈશ કે યુટ્યુબ ચેનલ્સ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર છે, કેટલા સેટિંગ્સની જરૂર છે, આ બધું જ હું તમને આ વિડીયોમાં જ જણાવી દઈશ. તો તમારે બીજા વિડીયો જોવાની જરૂર નથી. આ વિડીયોને અંત સુધી જોવો. તમારે વિડીયો સ્કીપ કરવાની પણ જરૂર નથી, એક પણ સ્ટેપ મિસ કરવાની પણ જરૂર નથી. જો આવું કરશો તો તમે તમારા યુટ્યુબ પર વિડીયો અપલોડ નહીં કરી શકો અને આગળ જતાં તમને ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. તો આ બધા પ્રોબ્લેમ તમારે ફેસ ના કરવા પડે તેના માટે થઈને તમે અત્યારે પૂરા સેટિંગ્સ જોઈ લો. તમારા કિંમતી ટાઈમમાંથી થોડો ટાઈમ કાઢીને વિડીયો પૂરો જોઈ લો, તેથી તમને આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ના પડી શકે. આના માટે તમારે એક મોબાઈલ નંબર, એક ઈમેલ આઈડી, એક પ્રોફાઇલ ફોટો, તમારે જે કોઈ ચેનલ બનાવવી છે તેનું નામ પણ તમારે જોવું પડશે. આટલી વસ્તુની જરૂર છે. આમાં ઘણી વસ્તુ તમે પાછળથી પણ કરી શકો છો. તો વધારે સમય ના લેતા ચાલો જઈએ આપણે મોબાઈલ સ્ક્રીન પર. હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ કે આપણે યુટ્યુબ ચેનલ્સ કેવી રીતે બનાવવાની છે. તો તમારે સૌથી પહેલાં તમારી મોબાઈલની અંદર જે યુટ્યુબ એપ્લિકેશન છે તેને ઓપન કરવાની છે. ત્યાર પછી તમારે અહીંયા જમણી સાઈડ નીચે તમારો પ્રોફાઇલ ફોટોસ દેખાશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આ પ્રમાણે તમને જોવા મળશે. ઉપર એક ઓપ્શન જોવા મળશે સ્વિચ અકાઉન્ટ કરીને. ક્લિક કર્યા પછી તમારે ઉપર તમને અહીંયા પ્લસનો એક સિમ્બોલ જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે જો પિન હોય તો તમારે પિન અહીંયા નાખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારે પહેલાં તો નવી ઈમેલ આઈડી એક બનાવવાની રહેશે. તો તમારે અહીંયા નીચે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે. ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દો. અહીંયા તમારે ફોર માય પર્સનલ યુઝ કરીને જે ઓપ્શન્સ છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે તમારું નામ રાખવાનું છે, નીચે તમારી સરનેમ નાખવાની છે. તો તમે અહીંયા તમારું નામ નાખી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કિશોર નાખી શકું છું. અહીંયા મેં ઉપર મારું નામ નાખ્યું છે, નીચે અહીંયા તમારી જે સરનેમ હોય એ તમે નાખી શકો છો. આ રીતના મેં મારી સરનેમ નાખી દીધી છે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે. તો અહીંયા તમારી જે કોઈ તમારી બર્થ ડેટ હોય તો અહીંયા તમારે પહેલાં આગળના ફર્સ્ટમાં તમારે તારીખ નાખવાની છે. સેકન્ડમાં તમારે મહિનો સિલેક્ટ કરવાનો છે, તમારો કયો મહિનો છે તે. લાસ્ટમાં તમારી સાલ, તમારા જન્મની કયા વર્ષે તમારો જન્મ થયો છે તે. અહીંયા જેન્ડર પર ક્લિક કરશો તો તમને અહીંયા મેલ ફિમેલ, પુરુષ છો તો મેલ અને સ્ત્રી હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું છે. આપણે પુરુષ છીએ તો મેલ પર સિલેક્ટ કરી દઉં. ત્યાર પછી નીચે તમને નેક્સ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દો. ત્યાર પછી તમારી ઈમેલ આઈડી અહીંયા બની જશે. કયા નામથી ઈમેલ આઈડી છે તો તમે અહીંયા જોઈ શકો છો. આટલા નામ તમે અહીંયા તમને જોવા મળી જશે. બાકીના નામ ઓટોમેટિક ઈમેલ આઈડી તમને બે બનાવીને આપશે. જો તમે નવી ઈમેલ આઈડી તમારી રીતે બનાવવા માંગો છો તો અહીંયા ક્રિએટ યોર ઓન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આ નામથી પહેલાં કોઈ ઈમેલ આઈડી નથી બનેલી તો તમને આ રીતના બે એક્ઝામ્પલ આપેલા છે, તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. નહીં તો અહીંયા તમે તમારી રીતે પણ નામ આપીને તમે ઈમેલ આઈડી બનાવી શકો છો. તો અહીંયા હું બનાવી દઉં છું. અહીંયા તમે તમારું નામ, ઈમેલ આઈડી નાખીને પાછળ તમારે કોઈ પણ નંબર નાખવા પડશે. જો કોઈ અહીંયા એરર નથી આવતી તો. પણ મેં અહીંયા મારે જે નામ નાખવું છે ચેનલનું તે નામ અહીંયા મેં નાખી દીધું છે, યુટ્યુબ શીખો કિશોર સાથે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો સોરી ઓનલી યર લેટર A to Z કિશોર કે વિડીયો @gmail.com. આ રીતના બનાવીને ટ્રાય કરું છું. જો કોઈ મળી જાય તો મળી ગઈ છે. ચાલો અહીંયા પછી તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. સ્ટ્રોંગ પાસવર્ડ કઈ રીતના બનાવવાનો છે તો ABCDના પણ અક્ષર એકાદા લઈ લેવાના છે. અહીંયા 1 2 3 4 માંથી પણ કોઈ પણ લઈ લેવાના છે. ત્યાર પછી તમે અહીંયા સિલેક્ટ કરશો તો તમને ઉપરના સિમ્બોલ્સ જોવા મળે છે. તે સિમ્બોલ્સમાંથી પણ તમારે કંઈક લઈ લેવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતના બનાવવો તે તમને હું અહીંયા બતાવી દઉં છું. તો આ રીતે તમે જોઈ શકો છો. પાસવર્ડ આ રીતે પાસવર્ડ નાખીને ખાલી પાસવર્ડ નથી નાખવાનો, નથી તમારું નામ નાખવાનું, નથી તમારો મોબાઈલ નંબર નાખવાનો. આ રીતે બધું જ આવી જાય. ABCDના અક્ષરો 1 2 3 4 માંથી આવી જાય, કોઈ પણ સિમ્બોલ આવી જાય. એ રીતે તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે, જેથી તમારી ચેનલ કોઈ હેક ના કરી શકે, તમારો પાસવર્ડ આસાનીથી કોઈ ના જાણી શકે. તેના માટે તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. હું બનાવી લઉં છું મારી રીતે. પછી આગળની પ્રોસેસ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારો આઈડી અને પાસવર્ડ તમારે કોઈ એક જગ્યાએ સાચવીને લખીને રાખવાનો છે. જ્યારે તમારે ઈમેલ આઈડીની જરૂર પડે ત્યારે તમારે એ પાસવર્ડને ઈમેલ આઈડી લખવાની રહેશે. તો અહીંયા તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે, જેનાથી તમારા ફોનમાં એ ડિટેલ્સ સેવ થઈ જશે. ત્યાર પછી તમારે યસ આઈ એમ ઇન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે.
ઉપર સ્લાઇડ કરવાનું છે, આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે. આ પ્રોસેસ થોડી સેકન્ડની અંદર તમને આ પ્રમાણે જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમારી ઘણી બધી જેટલી ઈમેલ આઈડી હશે તે અહીંયા જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે એ ઈમેલ આઈડીને સિલેક્ટ કરી લેવાની છે જે આપણે હમણાં બનાવી હોય તે. તો તેના પર હું ક્લિક કરી દઉં છું. તમારા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું રહેશે. પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી તમને અહીંયા ઉપર તમને ઓપ્શન્સ જોવા મળી રહ્યો છે, ક્રિએટ યર ચેનલ્સ તમે જોઈ શકો છો. તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે પિક્ચર્સ પર તમારે કોઈ લોગો લગાડવાનો રહેશે. તમારી ચેનલનો જે લોગો લગાવવાનો છે તે અહીંયા તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અત્યારે તો હું મારો ફોટોસ લગાવી દઉં છું, પછી હું ચેન્જ કરી દઈશ. આ પ્રમાણે અહીંયા તમારે લોગો લગાવી દેવાનો રહેશે. પછી સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર્સ પર નીચે ક્લિક કરી દેવાનું રહેશે. હવે પ્રોફાઇલ ફોટોસમાં પ્રોફાઇલ લોગો કેવી રીતના બનાવવો, પ્રોફાઇલ પિક્ચર્સમાં તમારે લોગો કેવી રીતના બનાવવો તેનો પણ વિડીયો મળી જશે. તેની પણ લિંક હું ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ. અત્યારે ખાલી આપણે ચેનલ કેવી રીતના બનાવવી તે જોઈ લેશું. અહીંયા નેમ, તો અહીંયા નેમમાં તમારે તમારી ચેનલનું નામ નાખવાનું છે. આ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારી ચેનલનું નામ નાખવાનું છે. આગળ કોઈ પણ જગ્યાએ તમારી ચેનલનું નામ નહોતું નાખવાનું, તમારે ખાલી ઈમેલ આઈડી બનાવવાની હતી. હવે તમારે તમારી ચેનલનું નામ નાખવાનું છે. તો અહીંયા હું નાખી દઉં છું. આ રીતના અહીંયા હું મારી ચેનલનું નામ યુટ્યુબ શીખો કિશોર સાથે આ રીતના હું અહીંયા 50 અક્ષર સુધી નામ રાખી શકો છો. તો મારે આ ચેનલનું નામ આ રાખવું છે કે યુટ્યુબ શીખો કિશોર સાથે. તો અહીંયા મેં નામ નાખી દીધું છે. ત્યાર પછી સેવ પર ક્લિક કરવાનું રહેશે. જો તમારા નામથી બીજું કોઈ નામ પહેલેથી યુટ્યુબ પર હશે તો ત્યાં બનશે નહીં, તો તમારે બીજું નામ નાખવું પડશે. સેમ નામ નહીં ચાલે. એકવાર કોઈએ વાપરેલું નામ હશે તો એ નહીં ચાલે, તો તમારે ફરીવાર બનાવવું પડશે. જો નહીં કોઈએ વાપરવું હોય તો આ રીતે સેવ થઈ જશે. પછી અહીંયા હેન્ડલ્સ પર તમારે ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો. જેમ ઇન્સ્ટાગ્રામ પર હેન્ડલ્સ નેમ અલગ હોય છે એ રીતે તમારે અહીંયા પણ કોઈ સર્ચ મારે છે @ કરીને તો તમને જોવા મળશે. તો અહીંયા હું આ જ રાખવાનો છું, કોઈ ચેન્જીસ કરવાનો નથી. તમારે કરવું હોય તો તમે કરી શકો છો કે કોઈ આ વસ્તુ લખીને પણ તમારી ચેનલ સર્ચ કરી શકે તો તમે અહીંયા એ નામ રાખી શકો છો. અહીંયા મારે ગ્રીન ટિક આવી ગયું છે, તો મને આ નામથી કોઈ પણ હેન્ડલ યુટ્યુબ પર નથી. તેથી સેવ પર હું ક્લિક કરીશ અને આને આ જ રહેવા દઈશ. તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો. ત્યાર પછી ક્રિએટ ચેનલ્સ પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમારે તમારી ચેનલ બની ચૂકી છે, પરંતુ તમારે અહીંયા ડાયરેક્ટ વિડીયો અપલોડ નથી કરવાના. થોડા સેટિંગ્સ પહેલાં કરવા પડશે. અહીંયા તમે તમારી ચેનલ્સ બની ગઈ છે. અહીંયા હવે તમે જોશો, અહીંયા તમે ફરી પ્રોફાઇલ પર ક્લિક કરશો તો તમને અહીંયા જોઈ શકો છો આ આવી ગઈ છે યુટ્યુબ શીખો કિશોર સાથે. તો અહીંયા તમારી ચેનલ બની ગઈ છે. વ્યૂ ચેનલ્સ પર તમે ક્લિક કરીને અહીંયા તમારી ચેનલ જોઈ શકો છો. અત્યારે એક પણ વિડીયો હજુ આપણે અપલોડ નથી કરી. અહીંયા તેની પહેલાં થોડાક સેટિંગ્સ છે, એ સેટિંગ્સ કરવા પડશે. પણ આ વિડીયો ઘણો લાંબો થઈ ચૂક્યો છે, તેથી હું બધા જ સેટિંગ્સ આમાં નથી બતાવતો. એ બીજો વિડીયોઝ તમે જોઈ લેજો. એની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તે પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેશો તો તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી. અહીંયા તમારી ચેનલ કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે વિડીયો અપલોડ કરી શકો છો. પરંતુ તેની પહેલાં થોડા સેટિંગ્સ કરી લીધા તો તમારે યુટ્યુબ પર તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમારો વિડીયો અપલોડ થશે. સાથે સાથે તમે જે વિડીયો અપલોડ કરો છો તેના લોકો સુધી તમારો યુટ્યુબ વિડીયો પહોંચે તે માટે તમારે થોડા સેટિંગ્સની જરૂર છે. તો તે આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું, કયા કયા કરવા, કેમ કરવા, કઈ રીતના કરવા તે. અને આ વિડીયોમાં તમને જો થોડી પણ કંઈ કન્ફ્યુઝન હોય કે ના ખબર પડી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તમને આ વિડીયોથી થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બીજા લોકોને મદદ કરે તે માટે બીજા લોકોને શેર કરો. તમને આ વિડીયોમાં જો કોઈ ના સમજમાં આવી હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર બતાવો, તેથી હું તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકું અને તે ટોપિક પર વિડીયો બનાવીને આપી શકું. તમે તમારા કિંમતી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.